જીવનની અંદર ઉતારવા લાયક હે રામદેવજી મહારાજનું આખ્યાન પોકરણગઢના રાજા અજમલ કચેરીમાં આવે છે પણ મોજ આવે ના દેતા રહેજો ચાલો રામદેવજી મહારાજનું આખ્યાન જોવા જઈએ શાંતિથી બેસજો દેકારો કરશો નહીં મહેરબાની કરીને બે હાથ જોડી નમ્ર વિનંતી છે તમને બોલાવવાનું એક જ કારણ કે ઘણા સમયથી આપણે નગર વિશે ફરવા નથી ગયા મારી પ્રજા કોઈ દુખી તો નથી ને મારી પ્રજા કેવું વર્તમાન કરી રહી છે એ જાણવા આજ આપણે નગર ચર્ચા કરવા જવું છે ચાલો મહારાજ રાજા ને પડવાના બંને ભગવાન ગરી માતા રાજા ને પડવાના બંને બોલાવે ગગનો આવ્યો રે આકારે બોલાવે ગગનો આવ્યો વાણી બદલાય આજ આકારે બોલાવે ગગનો આવ્યો રે
તારા કાકા ક્યાર ઉના બોલાવે તને. બોલો ને કાકા. મને ખબર તું કાલે ઘોઘાઈ ગયો તો એમ. હા મારને એક લાકડી ને મને ખબર તું કાલે ઘોઘાઈ ગયો તો. મારી કા બેટા હા ક્યાં ગયો તો તું બેટા? તમે મને ક્યાં મોકલ્યો તો કાકા? મેં તને વાળીએ મોકલ્યો તો આ તો બેટા. હું વાડીએ ગયો તો કોઈની દાડીએ નહોતો ગયો. હું ક્યાં તને કહું દાળીએ ગયો? તારા કાકાએ વાળીએ બધે આંટો માર્યો, તું હતો ક્યાં? હું વાડીએ થતો કાકા. વાળીએ હતો. વાડી પાછળ ઓલી કુંડી નથી, હા એની પાછળ હું ગારાનો હાંડિયો બનાવતો હતો. લે આ. બેટા ઘા સારવા નથી જવાનું બેટા? કાકા ગાય ચરવા તો હું નહીં જાઉં. કેમ બેટા નહીં જા? બધા ગોવાળિયા મેળું મારે કે રૂપાભાઈ નો છોકરો વાંઢો. લે બેટા તારા કાકા વાંઢા છે, તને ખબર નથી હજી? તમે તો 17 ફેરી પરણ્યા ને 17 ફેરી કરી ગયા. આવું કોઈ કીધું તને બેટા? મારા બાપાએ. તારા બાપાએ? આ બોલાવો એને. બોલાવો. એ મોટા ભાઈ, એ મોટા ભાઈ, એ મોટા ભાઈ, એ રૂપાભાઈ, એ રૂપાભાઈ. લા ક્યાં રૂનો હાથ પાડું છું હું? મને ખબર છે તું કાલે ઘોઘાઈ ગયો તો ઈ. ઈ તો બધાયને ખબર છે, આપણે બે હારે નહોતા ઘોઘા. હા એમાં કઈ નવીન નથી, હું આવ્યો જ તો. પણ મારે તો કામ હોય ને. ઈ તમે વાત રોજ ડખા કરો છો. પણ આ છોકરો માનતો નથી. શું કે છે? મને હવે ઉંમર પ્રમાણે ગાય સરવા જવાતું નથી ને આ છોકરો ગાય સરવા જાતો નથી ભાઈ. અહીંયા આવતો બેટા. કેમ ઘા સારવા નથી જાતો? મારા હોમોનું તેડી આવજો પછી જાવ. હજી તું રોજ ને રોજ એક જ વાત કરીશ. હજી કાલે તને કીધું કે દિવાળીએ હોય ઉનાળા, અત્યારે હોય તો હું દિવાળીએ ગાય ચરવા જાઉં તો હાલે. આ ભૂખી મરી જાય. તો એટલે તો હું કહું છું મારા હોમનાળા તેડી આવો. પણ ક્યાં ના પાડવી છીએ અમે? તો જી આવો. મને ઓલાવી દો, હું એની કરતા મોટો છું. લાણે ડખા કર્યા. હજી હું વાંઢો છું, હું તું હવે હજી મારા લગ્ન બાકી છે ને આવું નથી કરે ને. છે. લે હું તો પાણીને પછતાણો. આને મારને લાકડી એક મારે ને આ છોકરો માનશે નહીં. હવે આપણે જઈએ છીએ બીજું શું ભાઈ? છોકરાને મોકલી દઈએ ઘરે. બટા ઘા સારી અમે વહુનાળા તેડી લાવીએ. આપણો ઓલો ઉકળો નથી, હા, એની પાણી ઉપર ઊભો છું. ત્યાં હું દાટી છે, અવળું મોટું ઘર છે, ન્યા રેને. મારા ઓ આવતા હોય તો મને દેખાય ને. હવે તારા વહુને લઈને ઘરે જ આવવાનું છે. ગામમાં ભીમા દાદાનો ઉકોડો મોટો છે, ના ઊભું રહેવાનું કહે છે. ભીમા દાદાના ઉકળે ચડીને ઊભો તારા રહેજે. વહુને અમે ઘરે લઈને આવવાના. હલો. અને ગામને નોતરું દી આવજે, અમારે ઘરે આવશો ને ખાશો ની આખા ગામને જઈને હોને. ક્યાંથી આવશું ભાઈ? આપણે છે ને બાપુની ડેલી હોપટ વયા જાવી. આ બાપુ વાંજ્યા છે પેટના. બાપુ જાગે ની પેલા વયા જાવી ઉતાળવા. તો મેં હાલવા. બાપુ 8 વાગ્યા પછી નીકળે છે. આણા તેડવા આણા બાપુ જાગી ગયા. અમારે ગાવું સરસ છે આયા એને કે બરોબર કાંઈ પૂછે તો એમ કહેવાનું અમારે ગાવું સરસ છે. અમે ધ્યાન રાખ્યું છે ગાઉનું. પ્રધાનજી, જી મહારાજ. રબારી ભાઈઓ કંઈક સારા કામે જાતા હોય મને લાગે. આપણને જોઈ
અવળું ફરીને કેમ ઊભા છે તો તમે ખરી ખાતરી કરો. બહુ સારું. એ રબારી ભાઈઓ, નથી સંભળાતો? તમે આપણા મહારાજન જોઈને અવળું ફરી શા માટે ઊભા છો? આપણા બાપુના કહી દે વરદાનજીને કાંઈ કહેવાય નહીં, બાપુને મળી લઈ આવો. સવારે સંભળાય. મહારાજાને પ્રણામ. રબારી ભાઈઓ, તમે અમારો રથ જોઈ અવળું ફરીને શા માટે ઊભા છો? બાપુ વાત જાણે એવી છે, અમે જાવી અમારા ગગાના વહુના આણા તેડવા, અને અમે દાદા તા તમારા સુકન થયા. તમે સવો પેટના વાંજિયા, આપણે વાંજિયાના સુકન લઈને જાવી તો અમારો ગગો હાથ બહુ વાંજ્યો રે બાપુ. હું વાંજ્યો નથી. મારે તો લાચા લક્ષ્મી સગુણા 3 દીકરી તો વાંજ્યો કેવી રીતે કહેવાય? દીકરી તો પારક્યા ઘરની હાથ કહેવાય બાપુ. આજે પણાવી જો કાલ પોતપોતાના સાસરે વહી જાય, પાછળથી રાજપુર હોય તો રાજ સંભાળે, નહીતર રાજને તાળા દેવાય બાપુ. તમારી વાત કેવી સત્ય છે રબારી ભાઈઓ. આજે જો તમને માટા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ તમારા ગગાની વહુનું આણું તેડવા જાજો, અને તમે સત્ય બોલ્યા છો એટલા માટે તમને રાજમાંથી ઇનામ પણ મળશે. હાલભાઈ હવે આપણે કાલે સવારે વહેલો જાગજે. બાપુએ કીધું રાજમાંથી ઇનામ લેવું છે. આપણે કાંઈ ઇનામ નથી લેતું. વાહ, વાંજ્યાને ઇનામ બાપુ લેવાય. આપણે આમ જો સુકને નથી લીધા. બોલવામાં ભૂલ થાય તો રાજનો છોરું સમજીને માફ કરી દેજો. જો તમારા સુકન નો લેવાતા હોય તો તમારું અમારે ઇનામ નો લેવાય બાપુ. રબારી ભાઈઓ, મેણું કદી ન મારી મેણું માથાનો ઘા, ગુણું કહેતા કાળજે વાગે જીવન મરણ સમ.